મોટી કુકાવા ખાતે 5 આંગણવાડીઓ તેમજ રામપરા સાથે મોદી પ્લોટને જોડતા પુલનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના ધારાસભ્યો તેમજ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા કુકાવાના ઘનશ્યામનગર વિસ્તાર પાસે આવેલા ગઢિયાપરા વિસ્તારમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત અને આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। પ્રથમ વાતે ગાતે સામૈયા બાદ લોહાણા મહાજનના પ્રમુખ અનિલભાઈ વડેરિયા, રાજુભાઈ તેમજ ધીરુબાપા ગજેરા, ભૂપતભાઈ મિસ્ત્રી, વિનુભાઈ ધારાસભ્ય ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાને પુષ્પમાળા પહેરાવી શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। કુકાવા ગામના જીન પ્લોટ વિસ્તારમાં નાજાપુર દરવાજા વિસ્તાર તેમજ 5 પીપળા પ્લોટ તેમજ ઘનશ્યામનગર જેવા વિવિધ વિસ્તારની આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એક આંગણવાડી અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે નવી બનાવવામાં આવશે તો કુલ 1 કરોડ 25 લાખ જેવા ખર્ચે તથા વિકાસના કામથી ગામની સુવિધા સ્વરૂપ કાર્ય પણ બની રહેશે। સાથે જ કુકાવાના મોદી પ્લોટ વિસ્તારને રામપરા વિસ્તાર સાથે જોડતા પુલનું પણ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વર્ષો જૂનો જર્જરિત હાલતમાં હતો તે પુલ અંદાજે 15 લાખના ખર્ચે નવો બનતા વિસ્તાર સાથે ગ્રામજનોને પણ સારી સુવિધા મળી શકશે અને ગામમાં કુલ અંદાજિત રૂપિયા 1 કરોડ 40 લાખના ખર્ચે ગામનો વિકાસ કાર્ય થશે। આજના વિકાસ કાર્યના ખાતમુહૂર્તથી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સાદગી સાથે માત્ર એક જ ગાડી લઈને આવેલા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ બાકડા પર બેસી લોકો સાથે ચર્ચા કરી હતી। લોકોના પ્રશ્નો તેમજ તેમના હૃદયના ભાવને પણ સહજ રીતે દિલથી વધાવ્યા હતા। આ પ્રસંગે મેહુલભાઈ ધોરાજીયા, ડેનીભાઈ તેમજ કમલેશભાઈ ચૌહાણ, કુકાવાના સરપંચ સંજયભાઈ તેમજ મયુરભાઈ સાનિયા, હરિભાઈ તેરૈયા, ગ્રામ પંચાયતની ટીમ સહિત રાજકીય મહાનુભાવો સાથે ઘનશ્યામનગર તેમજ રામપરા ચોક મોદી પ્લોટના રહીશો સાથે ગ્રામજનોની જૂજ ઉપસ્થિતિ રહી હતી। જેકે સિંગુરત સાથે મહેશ ગુંડલિયા, મોટી કુકાવાવ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ મોટી કુકાવા ગામ ખાતે તમે જોઈ રહ્યા છો કે 5 આંગણવાડી જેમના ખાતમુહૂર્ત થયા છે, જેમાં એક આંગણવાડીનો અંદાજિત ખર્ચ 25 લાખ રૂપિયાની આજુબાજુ છે। એ 5 આંગણવાડીનો ખાતમુહૂર્ત આજે કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યા। તેમજ આ જોઈ રહ્યા હતા વર્ષોથી જે પ્રશ્ન હતો મોદી પ્લોટ અને રામપરા ચોકને જે જોડતો પુલ, એમનું પણ માનનીય આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને રામપરા ચોક અને મોદી પ્લોટના ઝૂલતો પુલ હંમેશા માટે અગત્યનો પુલ હતો, ખેડૂતો માટે ખાસ અને ગ્રામજનો માટે પણ આ પુલ ખૂબ ઉપયોગી હતો। તેમનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ કામ પૂર્ણ થશે અને લોકોને બહુ વધારે ફાયદો મળશે।